જેતપુર તાલુકાના ઢાંક રૂટની બસ મંડલી કપૂર ગામ પાસે અકસ્માત સર્જાયો, જ્યારે બસના ચાલકને ચાલુ ડ્રાઇવિંગે ચક્કર આવતા અકસ્માત સર્જાયો। બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। મંડલીકપુર નજીક આવેલ રિસોર્ટ નજીક આ અકસ્માત થયો હતો, જેમાં 17થી વધુ મુસાફરો બસમાં સવાર હતા। જેતપુર અને ધોરાજીમાં 108માં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા, જ્યારે વધુ સારવાર અર્થે ઘાયલોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ધોરાજી થી એસટી દ્વારા જેતપુર જઈ રહ્યો હતો તો અચાનક ગુંદાળા બાદ ગાડી ધીમે ધીમે ચાલતા ડ્રાઈવરને એટેક કે કઈ પણ કારણોસર બસ પુલ નીચેથી પલટી મારી જતા 12-15 જણાઓને ઈજા થયેલ છે। મને ખુદને હાથમાં ફ્રેક્ચર થયેલ છે। 12 થી 15-20 જણા હતા, એમાં 12 થી 15 જણાઓને ઈજા થયેલ છે। પલટી આગળ અચાનક સામે ડીવાયમાં ભટકાઈ પુલ ને પુલથી નીચે પલટી મારી।